આવકવેરા રિટર્ન ફાઇલ કર્યા બાદ દરેક કરદાતા આતુરતાથી તેમના રિફંડની રાહ જોતા હોય છે. ઘણીવાર આવકવેરા રિફંડ અટવાઈ જતું હોય છે ને ત્યારે કોઈ માહિતી ઓનલાઈન ઉપલબ્ધ પણ નથી હોતી. આવા સમયે કરદાતા મૂંઝાઈ જાય છે કે રિફંડ પ્રાપ્ત કરવા કોનો અને કેવી રીતે સંપર્ક કરવો જોઈએ. જો આ સમસ્યા તમારી પણ હોય અને જો તમારા આવકવેરા રિફંડમાં મોડું થતું હોય તો ગભરાશો નહીં, કારણ કે ડિજિટલ યુગમાં મોટાભાગની પ્રક્રિયાઓ પારદર્શક છે. જો તમે સમયસર તમારું આવકવેરા રિટર્ન ફાઇલ કર્યું હોય અને હજુ પણ તમારું રિફંડ આવ્યું નથી, તો પછી તે જોવા માટે દરરોજ તમે તમારા બેંક ખાતાની તપાસ કરી રહ્યા છો તો તમે આવા એકલા નથી, કારણ કે 50 લાખથી વધુ લોકોના રિફંડ હજુ પણ આકારણી વર્ષ 2025-26 માટેના બાકી છે. તકનીકી રીતે વિભાગ દ્વારા તમે આપેલી માહિતીની સંપૂર્ણ ચકાસણી કર્યા પછી જ રિફંડ આપવામાં આવતું હોય છે. રિફંડમાં વિલંબ વિવિધ કારણોસર થતા હોય છે. આ વખતે રિફંડમાં વિલંબ એક કડક ITR ચકાસણીના કારણે થયો છે. જો તમારા દ્વારા જાહેર કરાયેલી આવક અને ફોર્મ 26AS અથવા તો AIS માં દાખલ કરેલી માહિતી મેળ નથી ખાતી તો વિભાગ રિટર્ન રોકી શકે છે અને બેંક ખાતું માન્ય ન થવું, ITR ફાઇલ કર્યાના 30 દિવસની અંદર તેનું વેરિફિકેશન ન થવું, ક્યારેક આકારણી અધિકારી એટલે કે AOને તમારી કપાત અંગે શંકા હોય તો તેઓ સ્પષ્ટતા માંગતી નોટિસ પણ જારી કરી શકે છે. આ વર્ષે ઇન્કમટેક્સ રિફંડ લેટ થવાનું મુખ્ય કારણ એ છે કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આ વર્ષે દરેક ITR ડિટેલમાં ચેક કરવામાં આવી રહ્યા છે. તમે ITR રિટર્ન ફાઇલ કરતી વખતે જે પણ ક્લેમ કર્યા હશે, જેવા કે ઇન્સ્યોરન્સ પેમેન્ટ, મેડિકલ પેમેન્ટ, હાઉસિંગ લોન રીપેમેન્ટ, એ બધા જ ક્લેમ ડિટેલમાં AI ટેકનોલોજી દ્વારા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ચેક કરી રહી છે. બીજું મહત્વનું કારણ એ પણ હોઈ શકે છે કે તમે જે રિટર્ન ફાઇલ કર્યું છે તેનો ડેટા તમારા ઇન્કમટેક્સ પોર્ટલ ઉપર 26AS અને AS પોર્ટલ ઉપર જે ડેટા અવેલેબલ છે તેનાથી મિસમેચ આવે છે. તો આ બંને મુખ્ય કારણ હોઈ શકે છે કે તમારું ઇન્કમટેક્સ રિફંડ લેટ થઈ શકે છે. હવે જો તમે પણ આવી જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો તો તમારા માટે એ સમજવું મહત્વપૂર્ણ છે કે વિલંબ શા માટે થઈ રહ્યો છે અને રિફંડ વિશે માહિતી માટે તમારે ક્યાં જવું જોઈએ. દરેક ટેક્સ પેયરે પોતાના ઇન્કમટેક્સ પોર્ટલ પર લોગિન કરીને ચેક કરવું જોઈએ કે તેમની રિટર્ન ફાઇલિંગના 30 દિવસની અંદર પોતાનું રિટર્ન OTP થી વેરીફાઈ કર્યું છે કે નહીં અને પોતાની બેંક ડિટેલ્સ ઇન્કમટેક્સ પોર્ટલ પર વેરીફાઈડ છે કે નહીં. જો આ બધા જ સ્ટેપ કમ્પ્લીટ હોય અને કોઈ પણ વ્યક્તિ ઇન્કમટેક્સ પોર્ટલ ઉપર પોતાની કમ્પ્લેન બુક કરવા માંગતા હો તો ઇન્કમટેક્સ પોર્ટલ પર લોગિન કરીને તમારી ગ્રીવન્સ તમે સબમિટ કરી શકો છો. તમારા રિફંડનું સ્ટેટસ તપાસવા માટે તમે ફાઇલિંગ પોર્ટલ પર જઈને ચેક કરી શકો છો. અહીં તમને રિફંડ ઇશ્યુડ અથવા તો અંડર પ્રોસેસિંગ જેવું સ્ટેટસ દેખાશે. જો તમે સ્ટેટસ રિફંડ પરત કરેલ છે તો પછી તેનો અર્થ એ છે કે વિભાગે પૈસા મોકલ્યા હતા પરંતુ ખોટી બેંક વિગતોના કારણે તે પરત થઈ ગયા હશે. માટે તમે બેંક ડિટેલ્સ ફરી ચેક કરીને અપડેટ કરી શકો છો, જે માટે તમારે આ પ્રોસેસ કરવાની રહેશે. incometax.gov.in પર તમારે લોગિન કરવાનું રહેશે. માય પ્રોફાઇલમાં ત્યારબાદ જાઓ, ત્યારબાદ તમે માય બેંક અકાઉન્ટ પર ક્લિક કરો અને બેંક અકાઉન્ટ જે નંબર છે તેનો નંબર તમારે એડ કરવાનો રહેશે. જો ઓનલાઈન પોર્ટલ પરની સ્થિતિ હજુ પણ પ્રક્રિયા હેઠળ બતાવતી હોય અને ઘણો સમય પસાર થઈ ગયો હોય તો તમારે સેન્ટ્રલાઇઝ્ડ પ્રોસેસિંગ સેન્ટર એટલે કે CPC નો સંપર્ક કરવો જોઈએ. તમે તેમના હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો. ફોન કરતી વખતે તમારો PAN નંબર અને આકારણી વર્ષ પણ યાદ રાખવું પડશે, જેથી અધિકારીઓ તમને સચોટ માહિતી આપી શકે. આ ઉપરાંત તમે ઓનલાઈન ફરિયાદ પણ દાખલ કરી શકો છો. જો આ બધા જ સ્ટેપ કમ્પ્લીટ હોય તો કોઈ પણ વ્યક્તિ પોતાના ઇન્કમટેક્સ પોર્ટલ પર લોગિન કરીને ગ્રીવન્સ સબમિટ કરી શકે છે અને ઇન્કમટેક્સ પોર્ટલ પર સેન્ટ્રલાઇઝ પ્રોસેસિંગ સેન્ટરનો ટોલ ફ્રી નંબર પણ અવેલેબલ છે. ત્યાં તમે કોલ કરીને પણ પોતાની કમ્પ્લેન બુક કરાવી શકો છો.